રંગ અવધૂત મારો, રંગ અવધૂત નારેશ્વરનો નાથ મારો, રંગ અવધૂત. રંગ અવધૂત મારો, રંગ અવધૂત નારેશ્વરનો નાથ મારો, રંગ અવધૂત. રંગ અવધૂત મારો, રંગ અવધૂત નારેશ્વરનો નાથ મારો, રંગ અવધૂત. નારેશ્વરના અગ્નિખૂણે રેવા માતાના પ્રવાહ વચ્ચે અને સાયર ગામની સીમમાં દીવાબેટ નામનું સ્થાન, જ્યાં પ્રાચીન કપરદીશ્વર હતું, ત્યાં ભવ્ય શિવાલય હતું. આજુબાજુના ગામ લોકો ત્યાં શિવ દર્શન માટે આવતા. લગભગ 300 વર્ષ બાદ અહીં ભયંકર પૂર આવ્યું. પાણીના પ્રવાહનો આંચકો લાગતા શિવાલય તૂટી ગયો અને પાણીના પ્રવાહમાં મંદિરનો બધો કાટમાળ દૂર દૂર વહી ગયો. પણ શિવલિંગને કાંઈ થયું નહીં. સમય જતા તે જ જગ્યાએ શિવલિંગ પણ દટાઈ ગયું. તેના પર રેતીના થરના થર જામતા રહ્યા અને કોઈને તેના વિશે યાદ પણ ના રહ્યું. વર્ષો વીત્યા અને કળિયુગ આવ્યો. ભોળાનાથને આ કળિયુગના માનવોની ચિંતા થઈ અને તેમની લીલા કરવાનો સમય આવી ગયો. નર્મદા કિનારે એક સાત્વિક સ્થાનની સ્થાપના કરી સાધુ સંતોને અનુષ્ઠાન કરવાની પ્રેરણા મળે અને સંતોના તપથી વિશ્વમાં તાપ શાપ સમાય અને અજ્ઞાન દૂર થાય. આમ વિચાર કરી સ્વયં ભગવાને વિશ્વના હિત માટે મહાન લીલા કરી. સાયર ગામમાં જડે નામના ઇનામદાર હતા. તેમને ત્યાં નરોપંત નામના કારભારી, સમનિષ્ઠ આચરણ અને ખૂબ ભાવિક. નરોપંત શ્રી ગણેશ અને શિવજીના પરમ ભક્ત, સ્વભાવે દયાળુ અને પરોપકારી. આખા ગામમાં તેમનો ખૂબ પ્રભાવ હતો. ગામમાં તેમનો ખૂબ માન મર્તબો. તેમનો પડતો બોલ આખું ગામ ઝીલી લેતું. આ બ્રાહ્મણ નરોપંતને નિમિત્ત બનાવી પુનઃ પ્રગટ થવા શિવજીએ વિચાર્યું. એક શુભ રાત્રિએ નરોપંતને એક સપનું આવ્યું. ઝળહળતા પ્રકાશમાં એક દિવ્ય પુરુષ પ્રગટ્યા. તેમણે પ્રેમથી નરોપંતને કહ્યું, તું મને બહાર કાઢ. આમ કહી તે દિવ્ય પુરુષ અદૃશ્ય થયા. નરોપંત સફાળા ઊભા થયા. દીવો પ્રગટાવી બધે તપાસ કરવા લાગ્યા. કોણ આવીને આ આદેશ આપી ગયું? મનનો ભ્રમ માની નરોપંત દીવો હોલવી પાછા સૂઈ ગયા. ત્યાં તો ગાઢ નિંદ્રા આવી અને ફરી તેમને સપનામાં તે દિવ્ય પુરુષ દેખાયા. હવે તે દિવ્ય પુરુષ ઊંચા અવાજે બોલ્યા, તું મને બહાર કાઢ. તું મારી વાત કેમ સાંભળતો નથી? આમ કહી તે ફરી અંતર્ધ્યાન થયા. નરોપંત ફરી જાગીને તપાસ કરવા લાગ્યા
આસપાસ કોઈ દેખાયું નહીં. તે વિચારવા લાગ્યા, આ શું કહેવાય? કયા દિવ્ય પુરુષ આવીને મને આમ આદેશ આપે છે? ફરી મનનો ભ્રમ સમજી તેઓ સૂઈ ગયા. હવે ત્રીજી વાર સપનામાં તે દિવ્ય પુરુષ આવી કહેવા લાગ્યા, મારી વાત તું સાંભળતો કેમ નથી? તું મને બહાર કાઢ. 3 વાર સાંભળ્યા પછી નરોપંતે સપનામાં પૂછી લેવાની હિંમત કરી, પ્રભુ, આપ કોણ છો? આપને ક્યાંથી બહાર કાઢું? આ બધું જાણ્યા વિના હું કંઈ જ કરી શકું નહીં. ત્યાં તો તે દિવ્ય વિભૂતિએ ગેબી નાદમાં કહ્યું, હું સાક્ષાત શંકર છું. રેવાના તટ પર રેતીથી ડટાઈને ક્યાંક પડ્યો છું. આ સુંદર ઝાડ, તેની નજીક એક ટેકરી નીચે હું દબાઈ ગયો છું. તું મને કાઢ અને વિધિવત પ્રાણ પ્રતિષ્ઠા કર. આટલું બોલી શિવ અદૃશ્ય થયા. નરોપંત જાગી ગયા અને વિચારમાં પડ્યા, જરૂર ભોળાનાથને બહાર આવવું છે. તેથી જ ફરી 3 વાર મને આદેશ આપ્યો. આમ વિચારી તરત પથારી ત્યાગ કરી સ્નાન સંધ્યાથી પરવારી થોડા વર્તણિયા મોકલી ગામ લોકોને ભેગા કર્યા. ગામ લોકોને તેમણે પોતાના સપનામાં બનેલી બધી વાતો કરી. ગ્રામજનો ખૂબ હરખાયા. તેમાંથી એક વૃદ્ધે કહ્યું, મેં મારા દાદા પાસે આવા એક શિવ મંદિરની વાત સાંભળી હતી. ગામના અબાલ વૃદ્ધ સૌ હર્ષનાદ કરવા લાગ્યા. શિવલિંગ શોધવા નીકળી પડ્યા. કોદાળી, પાવડા, કોશ, તગારા લઈ બધા આગળ વધવા લાગ્યા. આગળ નરોપંત અને પાછળ આખું ગામ. બધા શિવજીનું નામ રટણ કરતા કરતા ચાલ્યા. નરોપંત ચાલતા ચાલતા બધે નિરીક્ષણ કરતા હતા. ત્યાં તો તેમને સપનામાં જોયેલું વૃક્ષ દેખાયું. તેની પાસે ટેકરી જોઈ ત્યાં દોડતા દોડતા પહોંચી ગયા અને યુવાનોને ત્યાં ખોદવા માટે કહ્યું. જુઓ, આ સ્થળ મને ભોળાનાથે સપનામાં બતાવ્યું હતું. અહીંયા જ ખોદો. હર હર મહાદેવ કહી જુવાનિયાઓએ ખોદવાનું શરૂ કર્યું. ઝાઝા હાથ, મુખમાં શિવજીનું નામ અને હૈયે અચળ શ્રદ્ધા રાખી થોડે ઊંડું ખોદતા એક જલાધારી દેખાય. આ જોતા જ નરોપંતનું રોમ રોમ હરખાયું. ત્યાં તો શિવલિંગ પણ નીકળ્યું. જલાધારી સાથે શિવજીનું બાણ જોઈ બધાએ હર્ષનાદ કર્યો. ગ્રામજનો હર્ષ ઘેલા થઈ ગગનભેદી અવાજે હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ બધા એક સાથે બોલ્યા. શિવ દર્શનના ઉન્માદમાં નરોપંત ત્યાં દોડતા દોડતા ગયા અને હાથે કરી માટી દૂર કરી ભોળાનાથના બાણને બહાર કાઢ્યું. બધા મળી હર હર મહાદેવ બોલતા બોલતા હાલ જ્યાં નારેશ્વરનું મંદિર છે ત્યાં કપરદીશ્વર મહાદેવને લઈ આવ્યા. સાથે સાથે તે સ્થળના માટી, ઈંટ, પથ્થર, બચેલો બધો કાટમાળ પણ સાથે લીધા. શ્રી ગણેશે તપ તિતિક્ષા કરી આ સ્થળ બનાવ્યું હતું. તેથી ત્યાંની સાત્વિકતાના અણુએ અણુ આ ઈંટ માટીમાં સમાયા હતા. ભલે યુગો વીતી જાય તો પણ
તપનું તેજ જરાય ઝાંખું નહીં થાય. આમ જૂના સ્થળનો કાટમાળ નવા સ્થળમાં વાપરવા તેમણે વિચાર કર્યો. આ પૌરાણિક સ્થળના ઈંટ પથ્થર નવા શિવાલયના પાયામાં પૂર્યા હતા. તપસ્વીના તપ સદા અમર રહે છે. તે કદી નિષ્ફળ જતા નથી. તન મર્યાદા કારણે છોડે સંત શરીર, મૂકી જતા સહજ એ તપધન સ્થાને ધીર. નરોપંતે નવું અને સુંદર એક મંદિર બાંધ્યું અને બાણની પ્રાણ પ્રતિષ્ઠા કરવા વિદ્વાન અને પવિત્ર બ્રાહ્મણોને બોલાવ્યા. પંડિતોએ ગામ લોકોને શિવજીના નામ વિશે પૂછ્યું. ભોળા ગ્રામજનોએ કહ્યું, અમને શું ખબર, આપ નરોપંતને પૂછો. નરોપંતે કહ્યું, મને નામ વિશે કાંઈ જ ખબર નથી. મહાદેવે સપનામાં મને બાણ બહાર કાઢવાનું કહ્યું હતું, પણ નામ જણાવ્યું નથી. હું તો શિવ ભક્ત છું. આપની જે મરજી હોય તે નામ રાખો. આથી વિશેષ મારી કોઈ મરજી નહીં હોય. પંડિતે ગ્રામ લોકોને પૂછ્યું ત્યારે ગ્રામજનોએ કહ્યું, મહાદેવે નરોપંતના સપનામાં આવી આ શિવલિંગ બહાર કાઢવાનો આદેશ આપ્યો. વળી નરોપંતે જાતે આ મંદિર બંધાવ્યું અને પ્રતિષ્ઠા કરી. શિવજીની સેવામાં તેમણે પોતાનું તન મન ધન બધું અર્પણ કર્યું છે. તે કેવી રીતે ભૂલાય? તેથી આ શિવલિંગનું નામ નરોપંતના નામથી જોડાય એમ આખું ગામ ઈચ્છે છે. પંડિત આવા ભોળા ગ્રામજનોની કૃતજ્ઞતા જોઈ ભાવુક થઈ ગયા અને બોલ્યા, નરોપંતે સ્વયં અહીં પોતાના પ્રાણ પૂર્યા છે. પાણીને નાર કહેવાય અને નરોપંતે આ શિવલિંગની પ્રતિષ્ઠા કરી છે. તેથી શિવલિંગનું નામ નારેશ્વર સદા યોગ્ય છે. ગ્રામજન એક સ્વરે જય જય નારેશ્વર, જય જય નારેશ્વર, જય જય નારેશ્વર બોલ્યા. પક્ષીઓએ કલરવ કર્યો. પ્રકૃતિ અને પ્રાણીઓ જાણે ઉમંગથી શિવાર્ચન કરી રહ્યા હતા. આસપાસના ગામનો માનવ મહેરામણ નારેશ્વરના દર્શન કરવા ઉમટ્યો. મંગલ વાદ્યો વગાડતા મંગલ ગીતો ગાતા જાય, જાણે ધરતી પર સ્વર્ગ ઉતરી આવ્યો. સર્વોત્તમ એવું આ તીર્થ રેવામાંના તીરે શોભી રહ્યું. અહીં યજ્ઞ યાગ જપ તપ બધું શ્રદ્ધાથી થતું હતું. આ નારેશ્વર તીર્થમાં પિંડદાન કરતા પિતૃઓને મોક્ષ મળે. આવું નિર્મલ તીર્થ કાળના ઝપાટામાં ક્યાંક લુપ્ત થઈ ગયું. વંટોળ અને મુશળાધાર વર્ષા ઋતુઓની મારથી આ મંદિર ભગ્ન થઈ ગયું. એક સમયના પ્રાણવાન નારેશ્વર તીર્થે કાળ ઝપાટાને કારણે પોતાનું અસ્તિત્વ ગુમાવી દીધું. ઊંડી કોતરો ઝાડ નિબિડ વન બની ગયું. વસ્તી દૂર જતા તે વન્યજીવોનું સ્થાન બન્યું. મંદિરની ભીંતો તૂટી અને સભા મંડપ તૂટી ગયો. ચારે તરફ વનસ્પતિઓ ઉગી અને મંદિર ખંડેર થયું. મંદિરને બદલે લોકો હવે તેને દેહરું કહેવા લાગ્યા. સ્થાનમાં ભીષણતા સ્થપાઈ હોવા છતાં
અહીંના લિંગની દિવ્યતા કદી નાશ પામી નથી. ગણેશનું તપ અને નરોપંતનો ભાવ જાણે સફળ થયા અને આ સ્થાનને પવિત્ર પાંડુરંગનો અનેરો સાથ મળ્યો. અહીં અનુષ્ઠાન કરવા જાતે આવી આ સ્થળને દીપાવ્યું. લીમડા નીચે ઊભા રહી બે હાથ જોડી પાંડુરંગ શિવને વંદી રહ્યા. તેમણે ભાવસભર એક સ્તોત્રની રચના કરી. આદ્ર હૃદયથી પાંડુરંગ શિવનું સ્તવન કરી રહ્યા. શિવની પ્રાર્થના કરી અને સ્તોત્રની રચના કરી કે પાંડુરંગના શરીરમાં શુભ સ્પંદનો થયા. જાણે તેમના પર મહાદેવની કૃપાની વર્ષા થઈ અને તેમનો રોમ રોમ હરખાયો. થોડી વાર પછી સ્વસ્થ થયા. લીલોડના રસ્તેથી બે જણ વાતો કરતા કરતા આવી રહ્યા હતા. તેમણે પોતાની તરફ બે ત્રણ માણસોને ઝડપથી આવતા જોયા. નજીક આવતા ખબર પડી કે આ વ્યક્તિઓ રતનલાલ, દાસ કાકા અને લીલોડના રહેવાસી વિઠ્ઠલભાઈ હતા. બધાએ બ્રહ્મચારીને વંદન કર્યા અને કુશળક્ષેમ પૂછ્યા. સાથે લાવેલા થેલાઓમાંથી ખાદ્ય અને પેય પદાર્થ, થાળી, ચમચો, વાટકી, તપેલી, કડછી, લોટનો ડબ્બો, ઘી, જીરું, સિંધવ બધું લાવી પીપળાના ઓટલા પર વ્યવસ્થિત ગોઠવી ચારે તરફ સાફ સફાઈ કરી. ઘરેથી બનાવેલું શુદ્ધ સાત્વિક ભોજન પણ બ્રહ્મચારી માટે લાવ્યા હતા. થાળી પીરસી સંતને જમાડ્યા. નારેશ્વર આવી પોતાને હાથે ભિક્ષા પીરસી. આમ દાસ કાકાનો જન્મ સફળ થયો. માણસો પાસે એક ઘાસની ઝૂંપડી તૈયાર કરાવી. લીપી ગુપી ચોખ્ખી સુંદર કુટીરમાં સાધન સામગ્રી ગોઠવી. દાસ કાકાના હૃદયમાં ઈંટ ચૂનાની પાકી કુટીર બંધાવવાનો વિચાર આવ્યો. દાસ કાકાએ ધીમેથી શ્રીરંગ પાસે પ્રસ્તાવ મૂક્યો. પ્રભુ, મારી એક માંગણીનો સ્વીકાર કરો. એક પાકી કુટીર બાંધવાનો મારો વિચાર છે. જો આપ આજ્ઞા આપો તો હું કામ શરૂ કરાવું. ત્યાં સુધી આપ આ ઘાસની કુટીરમાં બિરાજી તપ અનુષ્ઠાન કરો. બ્રહ્મચારી હસ્યા અને બોલ્યા, ના, પાકી કુટીરની કોઈ જરૂરત નથી. અનુષ્ઠાન કરવા માટે મને આ કુટીર પૂરતી છે. હું તો 8-10 મહિના રોકાઈશ, પછી ક્યાંક બીજે ચાલ્યો જઈશ. પાકી કુટીરની ખટપટ ના કરો. મને અહીં જરાય તકલીફ નથી. અંતરના ઊંડાણથી દાસ કાકા મક્કમ સ્વરે બોલ્યા, આપ કશે જાઓ પછી પાછા અહીં કોઈ વાર નહીં આવો એવું કેમ બને? કદાચ તમે નહીં આવો તો પણ કોઈ બીજો સંત અહીં આવી સાધના કરશે. મને એક પાકી કુટીર બંધાવવાની આજ્ઞા આપો અને મારું મન પણ સંતુષ્ટ થાય. આમ કહી દાસ કાકાએ રંગચરણોમાં માથું મૂક્યું અને એમના 71 કુળ તરી ગયા. ભક્તનો ભાવ જોઈ દયાળુ સંત ભાવુક થયા અને દાસ કાકાના માથે હાથ મૂક્યો અને બોલ્યા, ધન્ય છે દાસ તમારા ભાવને, ધન્ય છે તમારા પ્રેમને. તમને મારી આજ્ઞા અને આશીષ છે. જરૂરથી અહીં પાકી કુટીર બંધાવો. હું પોતે તેમાં રહીશ.
હું તમારા પ્રેમથી વશ થયો છું. જગતને તણકલું માની મનમોજી ફરનાર હું તમારી ભક્તિથી બંધાઉં છું. નિબીડ વેરાન આ નારેશ્વરનું સ્થાન તમારા ભાવથી સ્વર્ગ સમાન થઈ જશે. જ્યાં હિંસક વિષધર પ્રાણીઓ ગરજે છે, ત્યાં મધુર સ્વરોથી ધૂન અને ભજનોના અવાજ લહેરાશે. આજે ચીબરી અને ઘુવડના ચિત્કાર ગુંજે છે, ત્યાં વેદ મંત્રો અને ઓમકાર ગુંજશે. સંતની આવી વાત સાંભળી દાસ કાકા હાથ જોડી ગદગદ કંઠે દ્રવિત થયા. દૈન્યહારિણી આ કથાનો આગળનો વિસ્તાર સાંભળીશું આવતા અધ્યાયમાં. બાલક કલમે આ કથા વહેતી રંગ દયાળ, તારું તુજને અર્પણ કરું થાવ મુક્ત કૃપાળ. અવધૂત ચિંતન. શ્રી ગુરુદેવ દત્ત.